बाजू से निगाह रखो, जीव दया प्रतिपालक प्रजावत्सल नेक नामदार अष्ट महाराज आपनी आज्ञा होय तो एक अरज करूं। જે મંત્રેશ્વર નિસંકોચ કહો, તમારી ચતુરાઈથી આ રાજ્યસભા ચાલે છે। महाराज आजकल सामान्य जनों થી માંડીને મહાજન સુધી એક જ વાત ચર્ચાય છે કે આપણા લાડકુંવર પાસુકુમાર યુવાન બન્યા છે। એમની પ્રૌઢતા તો વૃદ્ધોને પણ શરમાવે એવી છે, શૂરવીરતા તો સિંહોને પણ ત્રાસ અપાવે એવી છે, અને એમની નિર્દોષતા એક મૃગનાને પણ શરમાવે એવી છે। આહાહાહા, શું રૂપ છે, શું જ્ઞાન છે, અને કલાનો સાગર ઉભરાય છે। એમની લોકપ્રિયતાની ચર્ચા તો સારા નગરમાં થઈ રહી છે। પાસુકુમાર સારા નગરમાં લોકપ્રિય બન્યા છે। હવે આપ એમનો રાજ્યાભિષેક કરો। પાસુકુમાર રાજા બને એવી સમસ્ત પ્રજાજનની ઈચ્છા છે। મંત્રીશ્વર, તમે તો ખૂબ શાણા નીકળ્યા। આખા ગામની વાત કરી, પણ તમારો શું અભિપ્રાય છે એ તો કહો। રાજન, જે સિંહાસન ઉપર જે ગુણે જોઈએ, જે શૌર્ય જોઈએ, જે કારુણ્ય જોઈએ, એ બધા જ ગુણો પાસુકુમારમાં છે। અને નાના મોઢે કઈ મોટી વાત થઈ હોય તો ક્ષમા મહારાજ, પણ પાસુકુમાર આપનાથી પણ સવાયા છે। વાહ, આ તો એક પિતા માટે ખૂબ જ ગૌરવની વાત છે। સેનાધિપતિ, આપણો શું મંતવ્ય છે? રાજકુમાર માટે તો હું સૌ કહું, આખી પ્રજા જાણે છે। જાણો છો ને? રાજન યુવરાજ એની સોની ભણી વાણી અને પ્રેરણાથી દુશ્મનો ખલબળી ઉઠે છે, અને 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 આપણી સૈન્ય અને સૈનિકોમાં ફૂલ જોશ ભરાઈ આવે છે, અને એમનો અવાજમાં એક બાજુ સિંહની ગર્જના છે, બીજી બાજુ સાગર જેવી મીઠાશ પણ છે। એવા એકવાર રાજકન્યા માટે જોરદાર તાળી થઈ જાય। નમસ્કાર પિતાજી। નમસ્કાર માતાજી। મારું અહોભાગ્ય કે આપે મને યાદ કરી। પિતાજી, મારા માટે શું આજ્ઞા છે? જુગ જુગ જીવો મારા વીરા, જુગ જુગ જીવો। રાજકન્યાના માઈકનું લેવલ થોડું પ્લસ કરજો। વાલી પુત્રી, આજે સગળી પ્રજાના સગળી પ્રજા અને મહાજનોના કહેવાથી પાર્શ્વકુમાર તારો વીરો રાજા બનવાનો છે। વારાણસી નગરીનો રાજા બનવાનો છે। એને મંગલ રાજ તિલક તારે જ કરવાનો છે। મારો વીરો જગતનો રખવૈયો રાજા બનશે? ઓહો, આજે તો મારા રોમ રોમ હર્ષથી પુલકિત થઈ ગયા છે કે મારો વીરો રાજા બનશે। ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય કે મને મારા વીરાના કપાળે કુમકુમ તિલક કરવાનો પુણ્ય અવસર પ્રાપ્ત થયો છે। હે મારા વીરા, તમે એક એવા રાજા બનશો કે જેમ
સફેદ રંગમાં કોઈ પણ રંગ ભેળવવાથી એક નવા રંગનું નિર્માણ થાય છે, એવી જ રીતે તમે તમારા કોમળ, કુશળ, સરળ અને મૃદુ સ્વભાવથી આ પ્રજાજનોમાં ભળી અને એક શ્રેષ્ઠ અને એક ઉજ્જવળ ભવિષ્યનું આપ નિર્માણ કરશો. મારા વિના આપ નિર્માણ કરશો. તમે 3 જગતના મહારાજા બનો. 3 જગતમાં થાય તમારો જય જયકાર. આજે મારે હૈયે હરખ પાર. જોઈએ હરખે નરને નાર. મારા માટે રાજ તિલક થવા જઈ રહ્યું છે. હર્ષકુમારનો જય હો. વિશ્વના જેના પ્રજાજનો, આપ સર્વેની આજ્ઞાથી અને સદભાવથી આજે પાર્શ્વકુમાર વારાણસી નગરીના રાજા બને છે. મારી આજ્ઞા તમે સૌએ પ્રેમથી અખંડ રીતે પાડી છે. આજે આપ સૌની આજ્ઞાથી અને મારી અંતર ઈચ્છાથી પાર્શ્વકુમાર રાજા બને છે. આપ એની પણ આજ્ઞાને અખંડ રીતે પાડજો. सोने की छड़ी, रुपए की मशाल, जयन का जामा, मोतियम की माला, आजू से बाजू से निगाह रखो. जीव दया प्रतिपालक, प्रजावत्सल नेक नामदार नूतन महाराजा पार्श्वकुमार ने गणी खम्बा. નૂતન રાજા પાર્શ્વકુમારને ઘણી ખંભા. અને બધા સાથે બોલીશું રાજાધિરાજ. હે વારાણસી નિશાન છે